કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું વિજય બી કાતરિયા તમારું 10મા ધોરણનું જે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે એનો પહેલો જે લેસન છે અગેન્સ્ટ ઓર એ આપણે શરૂ કરવાના છીએ. હું આજે તમને સમજાવવાનો છું. શાંતિથી સમજાવીશ. તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે ટેક્સ્ટ બુક છે એ સાથે રાખવાની છે, સાથે એક પેન્સિલ છે એ સાથે રાખવાની છે અને એક બુક છે 200 પેજનો ચોપડો એ સાથે રાખજો. લેસન ની અંદર એવા અઘરા કોઈ પણ સ્પેલિંગ આવે એ તમારે ટીક કરવાના છે, સાથે તમારે બુકમાં પણ લખવાના રહેશે. જે પણ સ્પેલિંગ તમે લખો એનો ઉચ્ચાર અને અર્થ પણ તમારે ડિક્શનરીમાંથી ગોતવાનો રહેશે. ઓકે, ચાલો તો આપણે જે 10મું ધોરણ છે એનો જે પહેલો લેસન છે આપણે સ્ટાર્ટ કરીએ. એનું જે નામ છે એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે સામા પ્રવાહે. ટ્રેક ટુ તાજનગર. ટ્રેક ટુ તાજનગર. ટ્રેક એટલે શું થાય છે કે રસ્તો, રેલવે લાઈનની વાત કરે છે કે રેલવે લાઈન છે એ ક્યાં સુધી તો કે તાજનગર સુધી. આની પહેલી સ્ટોરી છે. આમાં તમે જોઈ શકશો કે 3 સ્ટોરી આપેલી છે. એમાંથી આપણે જે પહેલી સ્ટોરી છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. For 25 years the resident of Tajnagar village near Gurgaon lobbied for railway station in their village. શું કહે છે? 25 years 25 વર્ષથી રેસિડેન્ટ એટલે રહેવાસીઓ, જે આ તાજનગર વિલેજના રહેવાસીઓ છે, ગુરગાંવ છે એની બાજુમાં તાજનગર આવેલું છે, નજીક રહેવાસીઓ છે એ લોબી એટલે કે પ્રયત્ન કરી રહ્યા હતા. કોની માટે? ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. પ્રયત્ન કરતા હતા કે એના જે ગામમાં છે એક રેલવે સ્ટેશન મુકાઈ જાય, એક રેલવે સ્ટેશન બંધાઈ જાય. Where their demand was not met, જ્યારે તેની જે ડિમાન્ડ છે was not met, અને met એટલે મળવું નહીં પણ પૂરું થવું, જ્યારે તે ડિમાન્ડ આ પૂરી ન થઈ, the villager decided to take matter into their own hands. ત્યારે જેટલા પણ વિલેજર એટલે ગામડાના લોકો છે એને નક્કી કર્યું કે હવે જે આ બાબત છે આપણે આપણા પોતાના હાથમાં લઈ લઈએ. એટલે શું કહે છે? જે રેલવે સ્ટેશનની પ્રોબ્લેમ છે એ પહેલા આપણે જ રીતે સોલ્વ કરવાની પ્રયત્ન કરીએ. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એને શું કર્યું? pulled in એટલે ભેગું કરવું. In 21 lakh rupees 21 લાખ રૂપિયા ભેગા કર્યા and built a railway station, અને એક રેલવે સ્ટેશન છે બાંધ્યું on their own. પોતાની રીતે પોતાના પૈસાથી આખું રેલવે સ્ટેશન બાંધ્યું. Most of 3000 people living in the village are farmers. ગામમાં રહેવાવાળા 3000 લોકોમાંથી જે મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગના લોકો ખેડૂત હોય છે. But such was the burning desire to have a station in the village. પણ શું કહે છે? such was a burning desire. burning desire એટલે શું થાય? પ્રબળ ઈચ્છા. કેવી પ્રબળ ઈચ્છા હતી કે આપણા ગામમાં એક રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. એવી પ્રબળ ઈચ્છાને લીધે everybody contribute according to their capacity. બધા લોકોએ contribute એટલે કે ફાળો આપ્યો પોતાની જે પણ કેપેસિટી હતી એ પ્રમાણે. એટલે તમને આપણે આગળ ફકરામાં શીખી ગયા એ પ્રમાણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને 3000 લોકો જે મોસ્ટ ઓફ બધા ખેડૂતો હતા પોતાની કેપેસિટી ક્ષમતા પ્રમાણે બધાએ ફાળો આપ્યો. ranging from 3000 rupees to 75000 rupees. 3000 થી શરૂ કરીને 75000 રૂપિયા જેટલા રૂપિયા છે એ બધાએ ફાળો કાઢ્યો. ઓકે, 3000 પડ્યા, કોઈ 5000, કોઈ 10000, એમ 75000 રૂપિયા સુધી કાઢ્યા. They donated money for the station and we started the construction in January 2008. તેઓએ આ રેલવે સ્ટેશન માટે પૈસા ડોનેટ એટલે દાન કર્યા and we started શરૂ કર્યું. શું શરૂ કર્યું? કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ શરૂ કર્યું રેલવે સ્ટેશન. ક્યારે? તો કે 2008 જાન્યુઆરી મહિનામાં. Said Ranjit Singh, a former village servant. Ranjit Singh કે છે, રણજીત સિંહ છે એ ગામના ફોર્મર એટલે જૂના પહેલાના નિવૃત્ત થયેલા એક સરપંચ હોય છે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. શું કહે છે? એ ગામની અંદર ઘણા બધા સંખ્યામાં લોકો હોય છે જેને ક્યાં જવાની જરૂર પડતી હોય છે તો કે ગુરગાંવ જવું પડતું હોય, દિલ્હી જવું પડતું હોય અથવા તો રેવા જવું પડતું હોય છે. There are students who go to college. ઘણા બધા ગામના એવા વિદ્યાર્થીઓ છે જેને કોલેજ જવાનું હોય છે. till now અત્યાર સુધી we had to either go to
हनीमंदी और पाटली એમ કે છે કે અત્યાર સુધી રેલવે સ્ટેશન ન હોવાને કારણે અમારા ગામમાં જે લોકો છે એ ક્યાં જવાનું પડે એની પાસે બે ઓપ્શન હતા કાં તો પછી એને હનીમંદી જવું પડે અથવા તો પાલડી એટલે કે આ કોઈ પણ નાના જે ગામ હોય એની તરી રેલવે સ્ટેશન હશે કે ત્યાં રેલવે સ્ટેશન હશે એટલે કે એના ગામથી ત્યાં સુધી એને જવું પડતું to catch the train પકડવા માટે both the station are 6 km away from the Tajnagar and જે બંને સ્ટેશન હતા જેમ કે હનીમંદી અને પાટલી એ બંને તેના ગામથી 6 કિલોમીટરની દૂરી પર હતા એટલે શું થતું ગામના લોકોને જો દિલ્હી જવું હોય ગુડગાંવ જવું હોય કે રેવા જવું હોય તો પહેલા તો ચાલીને 6 કિલોમીટર ચાલવું પડતું એટલે બહુ મોટી પ્રોબ્લેમ થતી we thought when the railway line passes through the village અમે વિચાર્યું તો એટલે વિચાર્યું કે જ્યારે જે રેલવે લાઈન છે ઈ અમારા ગામમાંથી જ પસાર થાય છે જેમ કે રેલવેના પાટા અમારા ગામમાંથી જ પસાર થાય છે we would have a station here તો અમારા ગામમાં પણ એક રેલવે સ્ટેશન હોવું જોઈએ but that didn't happen પણ એવું બન્યું નહીં so we raised the demand in 1982 તેથી અમે જે આ રેલવે સ્ટેશનની ડિમાન્ડ છે એ રેઝ એટલે કે વધારી મતલબ અમે એક રેલવે સ્ટેશનની માંગણી કરી 1982 માં એટલે કે 1982 and have been continuously asking for it અને અમે સતત એની માંગણી કરતા રહ્યા હતા પરંતુ the railways told us that they did not have fund પણ રેલવેએ અમને કીધું કે તેમની પાસે પૈસા છે નહીં ટૂંકમાં રેલવે બોર્ડમાં જઈને ગામના લોકોએ એમ કીધું કે અમારા જે ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે તો અમારા ગામમાં તમે રેલવે સ્ટેશન આપો પણ રેલવે બોર્ડે એમ કીધું તમારી પાસે તમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવવાના પૈસા છે નહીં so તેથી finally we decided to craft our own destiny અંતમાં અમે નક્કી કર્યું કે આ ક્રાફ્ટ એટલે ઘડવું બનાવવું our own destiny એટલે થશે નીતિ કે અમે નીતિ કે ભાગ્ય અમારું ભાગ્ય હાથે ઘડવાનું નક્કી કર્યું said હુકુમચંદ a member of the committee એટલે સમિતિમાં એક મેમ્બર હતો હુકુમચંદ એને એવું કીધું કે અમે નક્કી કર્યું કે હવે અમારું ભાગ્ય અમે હાથે લખશું as a result પરિણામ the panchayat passed a resolution in 2008 पंचायते 2008 માં એક resolution પસાર કર્યું saying that resolution એમ કહેતું હતું since the railway was not able to build a station for them since એટલે ને કારણે જ્યારથી તો રેલવે છે એ અમારી માટે કોઈ એક સ્ટેશન રેલવે સ્ટેશન બાંધી શકે એવી પરિસ્થિતિમાં છે ને તેથી they would do it for themselves and with their own money તેઓ ઈ કામ કરશે મતલબ તેઓ ઈ રેલવે સ્ટેશન બાંધશે પોતાની જાતે અને પોતાના જ પૈસાથી soon an 11 member team was formed તરત જ એક 11 લોકોના મતલબ 11 લોકો ભેગા થઈને એક કમિટી બનાવી and the team started collecting money from villagers અને આ ટીમે જે ગામના લોકો હતા એની પાસેથી પૈસા ભેગા કરવાના શરૂ કરી દીધા On 7 January 2010, as a result of that effort, the first railway station in country on which the railway did not have to spend a single rupee started operation. શું કહે છે સમજો હવે આપણે આગળ લેસનમાં જોયું કે જે આ તાજનગરના લોકો છે એના ગામમાંથી રેલવે લાઈન પસાર થતી હતી પણ ત્યાં કોઈ પણ પ્રકારનું રેલવે સ્ટેશન હતું નહીં એના લોકોને જો દિલ્હી જવું હોય દિલ્હી જવું હોય ગુડગાંવ જવું હોય કે પછી રેવા જવું હોય તો એને શું કરવું પડતું કે પછી ત્યાં કેટલાક સ્ટુડન્ટ્સ છે ને કોલેજે જવું હોય તો ત્યાંથી એને 6 કિલોમીટર ચાલીને કા હનીમંદી જવું પડતું કા પાટલી જવું પડતું ને ત્યાંથી એને ત્યાં રેલવે સ્ટેશન હતું એટલે ત્યાંથી જતા પણ હવે એને એમ નક્કી કર્યું ભાઈ રેલવે લાઈન છે તો પછી જે સ્ટેશન હોવું જોઈએ તેની માટે એને રેલવે બોર્ડમાં જઈને વાત કરી પોતાની ડિમાન્ડ રાખી પણ રેલવે બોર્ડે શું કીધું કે અમારી પાસે તમારે ગામમાં સ્ટેશન બનાવવાના પૈસા હાલમાં છે નહીં એટલે અમે અત્યારે તમને ત્યાં રેલવે સ્ટેશન બાંધી નહીં શકીશું એટલે જે ગામના લોકો હતા એને નક્કી કર્યું કે જો રેલવે બોર્ડ અમારી મદદ ન કરી શકે તો અમે અમારી મદદ અમે જાતે કરશું અને એ રીતે નક્કી કર્યું કે અમે પૈસા ભેગા કરશું એકઠ કરશું અને અમારું રેલવે સ્ટેશન બનાવશું એ જ રીતે 2008 માં એને બનાવવાનું શરૂ કરી દીધું આપણે આગળ ભણી ગયા એમ 21 લાખનો ફંડ જમા કર્યો બધાએ
અને 2010 ક્યારે તો 7 જાન્યુઆરી 2010 એટલે કે 7મી જાન્યુઆરી 2010 માં એઝ અ રિઝલ્ટ પરિણામે ઓફ ધેટ એફર્ટ એના પ્રયત્નથી the first railway station in country આખી country એટલે કે આપણું જે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું on which the railway did not have to spend a single rupee કે જે રેલવે સ્ટેશન ઉપર આપણા રેલવે બોર્ડે એ રેલવે જે બોર્ડ આપણું સરકારી રેલવે બોર્ડ છે એને 1 રૂપિયાનો પણ ખર્ચ કરવો પડ્યો હતો નહીં એટલે કે 100% પ્રાઇવેટ ફંડથી બનવાવાળું આ પહેલું રેલવે સ્ટેશન રાજનગર બન્યું સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે કાર્ય કરવાનું શરૂ કર્યું એટલે કેટલીક વાર આપણે શું કરીએ છીએ આમાંથી આપણે શીખવાનું મળે છે કે કેટલીક વાર આપણે શું કરીએ છીએ કે આપણે ઘણી બધી વસ્તુ ભાગ્ય ઉપર છોડી દઈએ છીએ ચલો ભાઈ આમ છે એટલે નથી થતું આમ છે એટલે નથી થતું પણ આપણે કોઈ પણ એ વસ્તુ છે ને આપણે નક્કી કરવી જોઈએ છે કે નહીં જો બીજા નથી કરી શકતા તો મારી જાતે બનાવીશ એ રીતે કરીશ ચાલો બીજી જે સ્ટોરી છે આપણે શું કરવાના છે એ છે સીતાપુર લાઇટ્સ ની એક સીતાપુર છે એક એની વીજળી ક્યાં કેવી રીતે આવી એની વિશે આપણે આ લેસનમાં જે સીતાપુર લાઇટ્સ છે એની અંદર આપણે સમજશું In rural Uttar Pradesh over 60% of households are without power શું કહે છે જો રૂરલ એટલે ગામ સાઈડ અર્બન એટલે સિટી કે રૂરલ ઉત્તર પ્રદેશ છે યુપી એની અંદર 60% over 60% એટલે 60% ઉપર of household are without power એટલે 60% ઉપરના જે ઘરો છે ને જ્યાં મતલબ વીજળીની પણ સુવિધા હોતી નથી આપણે જે રીતે જાણીએ છીએ પ્રમાણે ઉત્તર પ્રદેશ છે એ થોડું ગરીબ રાજ્ય છે કે જ્યાં ગામડાની અંદર ઘણા લોકો એવા છે જેને બેઝિક ફેસિલિટી પણ પ્રોવાઈડ થતી નથી મળતી નથી તો એવા એક ગામડાની અંદર સીતાપુરની અંદર 60% ઘરો એવા હતા કે જ્યાં લાઇટની પણ સુવિધા હતી નહીં without power Sitapur district is one such place with no power Sitapur જ એવો જિલ્લો હતો કે જ્યાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટી ન હતી a small social enterprise called Mera Gaon Power MGP जो एक नानी एवी संस्था હતી સોશિયલ સામાજિક એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા હતી જેનું નામ હતું મેરા ગામ પાવર in short form માં MGP કીધું છે is trying to change things and નક્કી કર્યું કે આપણે આખી પરિસ્થિતિ છે ને એને બદલીશું a small social enterprise called Mera Gaon Power is trying to change things હવે આ જે પરિસ્થિતિ છે બદલવાની એ તૈયારી કરે છે they are putting 2 solar panel at time એ શું કહે છે હવે જો આમાં આપણે સારું ઈ જોવા મળે છે સોલર પેનલ ની વાત કરી છે હવે આપણે ખ્યાલ આવે છે કે સૂર્ય ઊર્જાથી પણ આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ સૂર્ય છે એ આપણે ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં આપણે એનર્જી એટલે ઊર્જા આપે છે પણ આપણે ઉપયોગ નથી કરતા એટલે વેસ્ટ થાય છે પણ હવે આ મેરા ગામ પાવર છે એ શું નથી કીધું કે આપણા ગામમાં છે એટલે ઇલેક્ટ્રિસિટી ગવર્નમેન્ટ નથી પ્રોવાઈડ કરી શકતી પણ સૂર્યને લીધે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકીશું એની માટે શું કરે છે કે સોલર પેનલ મૂકે છે હવે તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે સોલર પેનલ આપણે છત પર મૂકી શકીએ છીએ એ આપણો પ્રોજેક્ટ છે કે તમે તમારા જ ઘરની જે વીજળી છે આખા ઘર માટે જરૂરી વીજળી છે તમે સૂર્યમાંથી એના પેનલથી તમે ઉત્પન્ન કરી શકો છો ખ્યાલ આવે છે એટલે એ જ પ્રમાણે આ ગામમાં નાખી ગયું કે સૂર્ય ઊર્જાથી આપણે ગામને પ્રકાશિત કરીએ એક વ્યક્તિએ પ્રયત્ન કર્યો કે આપણી જે પરિસ્થિતિ છે તે હારી નહીં જઈએ પણ એની સામે લડશું અને પરિવર્તન કરશું કે એમથી આપણે બહાર નીકળવાની પ્રેક્ટિસ કરશું કે જે પરિસ્થિતિ છે જે પ્રોબ્લેમ છે એમાંથી આપણે એનું સોલ્યુશન કેવી રીતે શોધી શકીએ રેડી small social enterprise called Mera Gaon Power is trying to change things. They are putting 2 solar panel at time. એક સમયની અંદર 2 સોલર પેનલ મૂકતા હતા સૂર્ય ઊર્જાની જે પેનલ આવે પટ્ટી આવે એ મૂકતા હતા in just over a year 8 વર્ષની અંદર Mera Gaon Power has connected more than 3500 customers to solar power mini grid at a village level એક વર્ષની અંદર જમી દેવે મુક્તા તારો છે એ રીતે એક વર્ષની અંદર એને 3500 કસ્ટમર એટલે કે ગ્રાહકો એને ભેગા કર્યા કે જેના ઘરમાં એને આવી સોલર ઊર્જાની પ્લેટ મૂકી અને એને આ ઊર્જા પ્રોવાઈડ કરી વીજળી પ્રોવાઈડ કરી solar power mini grid at a village level village by village Mera Gaon Power is building a network
ગામથી બીજા ગામ મેરા પાવર છે એ શું કરતા હતા બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ જો એને શું કરતા હતા કે વિલેજ પછી વિલેજ એક ગામમાંથી જાય બીજા ગામમાં શરૂ કરતા હતા એને શું કર્યું બિલ્ડિંગ એ નેટવર્ક એને આપણે એક નેટવર્ક એટલે ચાલુ તૈયાર કર્યું ટૂંકમાં કઈ રીતે એક ઘરથી બીજું ઘર ત્રીજું ઘર એવી રીતે કરીને આખી એકબીજાને કનેક્ટ કરીને આપણે ચાલુ તૈયાર કર્યું એક ગામ પૂરું થઈ જાય તો બીજું ગામ એને શરૂ કર્યું of low cost ocha cost ni ocho khacho thayeli solar microgrid that provide two LED lights જે શું કરતી હતી બે સોલર ગ્રીડ કે માઇક્રોગ્રીડ એટલે નાના ગ્રીડ ની અલગ અલગ ગ્રીડ આવતા હશે સોલર ગ્રીડ ની અંદર ધ્યાન રાખો માઇક્રોગ્રીડ પસંદ કરી બે પેનલ જે તમને શું પ્રોવાઈડ કરી શકે તો બે LED લાઇટ આપી શકે અને two LED lights and a mobile charging point અને એક એને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે શું થયું કે ગામડાની અંદર લાઇટ આવી એના એક એક ઘરની અંદર લાઇટ આવી અને બે LED પોઈન્ટ્સ મળ્યા એટલે કે પ્રકાશ થયો અને એક મોબાઈલ ચાર્જિંગ તમને ખ્યાલ છે પ્રમાણે અત્યારે મોબાઈલ ઘરે ઘરે છે મોબાઈલ એવી વસ્તુ છે જે તમને એકબીજા સાથે કનેક્ટ કરે છે સોરી એટલે આમાં શું તમને થયું જે ગામડાના લોકો છે એની પાસે મોબાઈલ છે હવે એ જ્યારે ઈચ્છે ત્યારે ચાર્જ કરી શકશે આ આપણી માટે બહુ નવું લાગે કે મોબાઈલ માટે ચાર્જિંગ પોઈન્ટ ઈ પણ નહીં નથી આટલી પણ ફેસિલિટી નથી મળતી લોકોને ખ્યાલ આવે છે આપણે એવું લાગે છે કે આ તો બેઝિક છે શું કામ આપણી પાસે અત્યારે છે જ પણ ઘણા એવા લોકો છે જે એનથી ડિપ્રાઇવ મતલબ એથી વસ્તુ એને જે પ્રાપ્ત થઈ નથી એની માટે મોટી વસ્તુ છે પણ ઉત્તર પ્રદેશથી આપણે ખ્યાલ છે પ્રમાણે ગરીબ રાજ્ય છે ત્યાં ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં બેઝિક ફેસિલિટી નથી એની માટે આ બે લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ ખૂબ મહત્વની કે મોટી વસ્તુ થઈ જાય આપણે એમ લાગે કે સામાન્ય છે પણ એની માટે વસ્તુ સામાન્ય નથી બહુ મોટો પ્રયાસ કહેવાય They are putting two solar panels at village by village Mera Power is building a network of low cost solar microgrid that provide two LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. એને શું આપ્યું બે LED આપી અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યું ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ બધા જ એવા ઘરો જેને પેઇંગ એટલે કિંમત ચૂકવતા હતા એટલે કોસ્ટ ઓફ 25 રૂપીસ પર મંથ પર વીક એને એક અઠવાડિયાની અંદર 25 રૂપિયા બે LED અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યું એટલે અઠવાડિયામાં 25 રૂપિયા ચાર્જ લાગશે that is cheaper than kerosene એમ શું કે છે આટલા ભાવનો મતલબ કેરોસીન કરતા પણ સસ્તું છે કેરોસીનનો ઉપયોગ લોકો દીવો કરવા માટે કરે છે ગામડામાં રેડી તો કેરોસીન થી દીવો કરવા કરતા પણ સસ્તું પડે છે કે તમે અઠવાડિયામાં 25 રૂપિયાની અંદર બે LED અને એક મોબાઈલ ચાર્જર આપે છે which can cost almost double across a month જો એ કેરોસીન વાપરે તો શું થાય છે કે એની કરતા ડબલ ચાર્જ થઈ જાય ટૂંકમાં 50 રૂપિયા આવી જાય અઠવાડિયામાં પણ જો આનો ઉપયોગ કરે સોલર પેનલ તો માત્ર 25 રૂપિયાનો ખર્ચો કરે છે solar power is a smokeless source of light જ્યાં સોલર પાવર છે as a smokeless source of light એ શું કહે છે ઈ smokeless સ્મોક એટલે ધુમાડો એમ કહે છે કે સોલર પાવર છે ઈ સોર્સ એટલે સ્ત્રોત છે લાઈટનો કેનો ઈ પાછો કેવું સ્મોકલેસ કે આપણે ખબર છે કે બેટર ફ્યુઅલ છે ઈંધણ ઈ બાણીને લાઈટ ઉત્પન્ન થાય છે તો એથી શું થાય પ્રદૂષણ થાય કેટલીક વાર જો પ્રદૂષણ રહિત એક જે સોર્સ હોય ને તો એ છે સૂર્ય કે એની ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ ને તો શું થાય પ્રદૂષણ રહિત આપણે પાવર મળે એટલે કે આ સોર્સ એવો છે કે જેમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી come with added benefit to customer health come with આવે છે added benefit એટલે કે ફાયદો એને આ ફાયદા સાથે આવે છે કસ્ટમરને એની હેલ્થ માટે કે ભાઈ આ તમે યુઝ કરશો તો તમારી હેલ્થને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં એ પણ એક આ પેનલનો ફાયદો છે installing a microgrid is a grand event in the village so installing a microgrid is a grand event in the village ગામની અંદર આ માઇક્રોગ્રીડ છે ઇન્સ્ટોલ કરવી એક બહુ મોટું જ ઇવેન્ટ કહેવાય છે ઇવેન્ટ એટલે કોઈ પણ ઘટના બનાવ શું કામ બહુ ભવ્ય કારણ એટલે ભવ્ય શું કામ કારણ કે શું હોય છે કે ગામડા એટલા બધા પછાત હોય છે ગરીબ હોય છે કે આ બધી વસ્તુ જોઈ ન હોય એની માટે જ્યારે આ પહેલી વાર એના ગામની અંદર ત્યાં ઘરમાં જ્યારે આ પેનલ્સ લાગી એ માટે બહુ મોટી ઘટના થઈ ગ્રાન્ડ ઇવેન્ટ થયું છે and everyone gets involved અને દરેક લોકો એની અંદર
ઇન્વોલ્વ એટલે સામેલ થતા જાય છે એટલે જો ખાસ ધ્યાન રાખજો અહીં ઘણા એવા સ્પેલિંગ ના વિદ્યાર્થી મિત્રો જે તમારે ટિક કરવાના છે અને યાદ રાખવાના છે ઓકે જે તમને હવે બધા સ્પેલિંગ છે તમારે ટિક કરવાના રહેશે in the village of Damdampurawa the team maps the village house by house beneath the scorching midday sun શું કહે છે જો in the village of Damdampurawa એક દમદમપુરાવા નામનું ગામ છે the team maps the village house by house beneath the scorching midday sun હવે કહે છે કે scorching એટલે શું છે મેં શું કીધું છે કે જ્યારે એકદમ તીવ્ર તડકો સ્કોચિંગ એટલે એકદમ તીવ્ર તડકો હતો એની અંદર જે આ દમદમપુરાવા ગામમાં છે જે સૌથી પહેલા વસ્તુ કરતા ગામમાં મેપ બનાવવા ભાઈ ક્યાં ક્યાં ઘરે એલઈડી આપણી છે તેને કઈ રીતે સેટ કરશું ક્યાં આપણે વાયર ફિટ કરશું એ પેલા બધા ફિક્સ કરતા હતા એની માટે આપણે પેલા મેપ બનાવતા હતા મેરા ગામ પાવર વાળા એટલે શું કરતા હતા ખૂબ જ તડકો હતો તો પણ એની અંદર જઈને સ્કોચિંગ એટલે એવું તીવ્ર તડકો જે તમને હર્ટ કરે નુકસાન કરે એની અંદર પણ ગામમાં લોકો જઈને નક્કી કરતા હતા કે આપણે કઈ રીતે મેપ બનાવીને કે કઈ રીતે આપણે આગળ વધશું working out where to place each wire અને working out where to place each wire નક્કી કરતા હતા કે બધા વાયર છે આપણે ક્યાં ક્યાં નાખવા so to connect customer to power source કે જેથી આપણે કસ્ટમરને આ પાવર કે વીજળીના સોર્સ સાથે જોઈન કરી શકીએ some householders join in by other lupon કેટલાક જે ઘરના લોકો હતા એ આ કાર્યમાં જોઈન થયા જોડાયા ત્યારે કેટલાક ગામના લોકો હતા લુપોન એ આગળથી ખાલી ઉપરથી જોતા હતા calling out order or watching the curious program એ ઘણીવાર calling out order કેટલાક ગામના લોકો એવા પણ હતા એ થોડાક સલાહ દેતા હતા કે ઓર્ડર આપતા હતા and watching the curious proceeding by અને આજી ક્યુરિયસ એટલે જિજ્ઞાસા ઉત્પન્ન કરેલી જે પ્રક્રિયા છે એને ઈ ખુલ્લી મોટી આંખ કરીને એટલે કે એકદમ આશ્ચર્યચકિત રીતે જોતા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ આવ્યો કે આ પાઠની અંદર આપણે જે સીતાપુર લાઇટ્સ છે એની અંદર જોયું કે ભાઈ મેરા ગામ પાવર છે એને ટ્રાય કરતો હતો કે પછી લાઇટ નથી ત્યાં આપણે એલઈડી પેનલ મૂકીને લાઇટ લાવશું અહીંયા સુધી આપણે ફર્સ્ટ લેક્ચર છે આ પહેલા ભાગની અંદર આપણે શું લેશું હવે બીજા ભાગની અંદર જેટલો બીજો ભાગ બાકી છે એ આપણે કવર કરીશું ઓકે તો પહેલો ભાગ સરખી રીતે જોવો સ્પેલિંગનો ભાગ એ સરખી તૈયાર કરવા અને પછી બીજો ભાગ જોવાની ખાસ યાદ રાખજો ઓકે બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં ઓકે અને